રાતનો બીજો પોર વીતી ગયો તો આખું ઘર એકદમ શાંત હતું. બસ દિવાલ ઉપર લટકેલી ઘડિયાળનો ધીમો ટીક ટીક અવાજ આવી રહ્યો હતો. પણ 65 વર્ષના રમાબાની આંખમાં આજે જરાય ઊંઘ નહોતી. એમના ધ્રુજતા હાથ એક જૂની કાપડની થેલીમાં પોતાના 2-4 જોડી કપડાં ભરી રહ્યા હતા. જે આલિશાન ઘરમાં એમણે પોતાનું આખું જીવન વિતાવી દીધું. ત્યાં પોતાનું લોહી રેડીને 2 દીકરાઓને મોટા કર્યા. આજે એ જ ઘરની વચોવચ ઊભા રહીને રમાબાએ ઘર કાયમ માટે છોડીને જઈ રહ્યા હતા. પણ શા માટે? એવું તો શું થયું કે જીવથી વાલા દીકરાઓને કીધા વગર મધરાતે આ માં પોતાનું જ ઘર છોડીને રસ્તા ઉપર નીકળી રહી છે. રમાબાને 2 દીકરા હતા, રાહુલ અને રોહિત. બંને શહેરમાં ખૂબ મોટા સાહેબ બની ગયા હતા. ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી. મોટી ગાડીઓ, એસીવાળા રૂમ, નોકર ચાકર બધું જ હતું. પણ જો આ ઘરમાં કોઈ વસ્તુની કમી હોય તો એ હતો સમય અને પ્રેમ. રમાબાના પતિના ગુજરી ગયા પછી રમાબા સૌ એકલા પડી ગયા હતા. દીકરાઓ સવારે વહેલા ઓફિસે જાય અને રાતે મોડા આવે. બંનેની પત્નીઓ પણ પોતપોતાની દુનિયામાં, મોબાઈલ ફોનમાં અને મિત્રો સાથેની પાર્ટીમાં વ્યસ્ત રહેતી. ઘરમાં રમાબાની હાલત એક ખૂણામાં પડેલા જૂના ફર્નિચર જેવી થઈ ગઈ હતી, જેને કોઈ ઘરની બહાર તો નહોતું કાઢતું, પણ કોઈ એની સામે પ્રેમથી જોતું પણ નહોતું. રમાબા આખો દિવસ એ ઘરમાં એકલા એકલા આમ તેમ ફર્યા કરે. ક્યારેક બારી પાસે બેસીને બહાર રસ્તાઓ પર જોતા રહીએ તો ક્યારેક દીકરાના આવવાની રાહ જોતા ઓટલે બેસી રહીએ. પણ જ્યારે દીકરા ઘરે આવે ત્યારે મા સામે માને એકવાર જોઈને કહેતા કે થાકી ગયો છું માં, બહુ કામ હતું, કાલે નિરાતે વાત કરશું, અને પોતાના રૂમનો દરવાજો બંધ કરી દેતા. રમાબા બિચારાએ ઊંડો નિસાસો નાખીને પોતાના રૂમમાં પાછા ફરતા. એમની આંખોમાં આંસુ આવી જતા, પણ લૂછવાવાળું કોઈ નહોતું. રમાબાને એ દિવસો યાદ આવતા જ્યારે એમના પતિનું અચાનક અવસાન થયું હતું. ત્યારે રાહુલ 10 વર્ષનો અને રોહિત માત્ર 7 વર્ષનો હતો. રમાબાએ લોકોના ઘરે કામ કરીને પોતાના પેટે પાટા બાંધીને આ બંને ભાઈઓને ભણાવ્યા હતા. પોતે ફાટેલી સાડી પહેરતા, પણ દીકરાઓને ક્યારેય જૂના કપડાં નહોતા પહેરાવ્યા. દીકરાઓ માંદા પડે તો આખી રાત જાગીને એમના માથે હાથ ફેરવતા. આજે એ જ હાથ એકલા પડી ગયા હતા, જેમને પકડવા વાળું કોઈ નહોતું. હજુ 2 દિવસ પહેલાની જ વાત છે. રમાબાનો જન્મદિવસ હતો. એમને યાદ હતું કે જ્યારે દીકરાઓ નાના હતા ત્યારે આ જ દિવસે તેઓ માને ભેટી પડતા અને ખૂબ વાલ કરતા. રમાબાએ હોંશે હોંશે સવારે વહેલા ઉઠીને દીકરાઓને ભાવતી લાપસી અને પૂરી શાક બનાવ્યા. એમને આશા હતી કે આજે તો બંને દીકરા એમની સાથે બેસી અને જમશે. પણ રાતે રાહુલ અને રોહિત ઘરે આવ્યા ત્યારે એમના હાથમાં પીઝાના બોક્સ હતા. બંને પોતાના રૂમમાં જઈ અને પત્નીઓ સાથે ખાવા બેસી ગયા. કોઈને માનો જન્મદિવસ યાદ નહોતો. રમાબા રસોડામાં એકલા ઊભા હતા. તેમણે બનાવેલી લાપસી ઠંડી પડી ગઈ હતી અને તેમની આંખોમાંથી વહેતા આંસુ એ લાપસીમાં ભળી રહ્યા હતા. એ દિવસે રમાબાને સમજાઈ ગયું કે હવે આ ઘરમાં તેમની કોઈ જરૂર નથી. તેઓ દીકરાઓ માટે માત્ર એક જવાબદારી બની ગયા છે, માં નહીં. દીકરાઓ પૈસા કમાવાની દોડમાં સંબંધોનું મૂલ્ય સાવ ભૂલી ગયા છે. માતાનો પ્રેમ તો અપાર હોય છે, પણ ક્યારેક સાચો રસ્તો બતાવવા માટે માને પણ કઠોર બનવું પડે છે. રમાબાએ નક્કી કર્યું કે દીકરાઓને સમયસર પાઠ ભણાવવો જ પડશે, નહીંતર તેઓ જિંદગીમાં સાચો પ્રેમ શું છે એ ક્યારેય નહીં સમજી શકે. તેમણે એક કાગળ લીધો અને ધ્રુજતા હાથે તેમાં કંઈક લખ્યું. ચિઠ્ઠી ટેબલ ઉપર મૂકતી વખતે રમાબાનો જીવ કકડી ઉઠ્યો. આ કોઈ સામાન્ય કાગળ નહોતો. આ એક માના તૂટેલા હૃદયનો અવાજ હતો. એ ચિઠ્ઠી તેમણે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી, જ્યાં સવારે દીકરાઓની નજર પડે. ત્યારબાદ આંખોમાં આંસુ અને હૃદયમાં એક અજીબ શાંતિ સાથે રમાબાએ પોતાના જ ઘરના દરવાજાને બહારથી ધીમેથી બંધ કર્યો. અંધારી રાતમાં એક માં પોતાના જ અંશથી દૂર જઈ રહી હતી. નિરાતે ઊંઘી રહેલા દીકરાઓને ખબર પણ નહોતી કે સવાર પડતા જ એમની દુનિયા કેવી બદલાઈ જવાની છે. સવારનો આસો તડકો ઘરની બારીમાંથી અંદર આવી ગયો હતો. હંમેશની જેમ ઘરમાં નોકર ચાકરની આવજા શરૂ થઈ ગઈ હતી.
રાહુલ અને રોહિત ઉતાવળમાં ઓફિસ જવા માટે તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરવા આવ્યા. સામાન્ય રીતે રમાબા ભલે ગમે એટલા બીમાર કેમ ન હોય, પણ સવારે દીકરાઓને પોતાના હાથે ચા આપવા અચૂક આવતા. પણ આજે ડાઇનિંગ ટેબલ પાસે કોઈ નહોતું. આખું ઘર એકદમ શાંત હતું. રાહુલે નોકરને બૂમ પાડીને પૂછ્યું કે રામુ બા ક્યાં છે? હજુ સૂતા છે કે શું? એમને જઈને કે ચા આપે. નોકરે થોડી વાર પછી આવીને ગભરાયેલા અવાજે કહ્યું કે સાહેબ, બા તો એમના રૂમમાં નથી. મેં આખા ઘરમાં જોયું પણ એ ક્યાંય દેખાતા નથી. આ સાંભળીને બંને ભાઈઓને થોડું આશ્ચર્ય થયું. રોહિત તરત જ ઊભો થઈને માના રૂમમાં ગયો. રૂમનો દરવાજો ખુલ્લો હતો. પથારી એકદમ વ્યવસ્થિત કરેલી હતી. માનો કોઈ સામાન કે એમની એ જૂની કાપડની થેલી પણ ત્યાં નહોતી. રૂમમાં એક અજીબ પ્રકારનો ખાલીપો છવાયેલો હતો, જાણે ઘરનો શ્વાસ અચાનક થંભી ગયો હોય. રોહિતના હૃદયમાં ફાળ પડી. તે દોડતો દોડતો બહાર આવ્યો અને ગભરાઈને રાહુલને કહ્યું કે મોટાભાઈ, માં ઘરમાં નથી અને એમનો સામાન પણ નથી. રાહુલ એકદમ ચોંકી ગયો. ત્યાં જ તેની નજર ટેબલ ઉપર પડેલા એક કાગળ ઉપર પડી. એ કાગળ ઉપર લખ્યું હતું કે મારા દીકરાઓ રાહુલ અને રોહિત માટે. રાહુલે ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી. બંને ભાઈઓ શ્વાસ રોકીને વાંચવા લાગ્યા. ચિઠ્ઠીના શબ્દો જાણે કોઈ કાળમીન પથ્થર બનીને એમના હૃદય ઉપર વાગી રહ્યા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારા વાલા દીકરાઓ, જ્યારે તમે સવારે આ ચિઠ્ઠી વાંચતા હશો ત્યારે હું તમારાથી ઘણી દૂર જતી રહી હોઈશ. મને શોધવાની કોઈ કોશિશ ન કરતા. મેં મારું આખું જીવન તમને મોટા કરવામાં, ભણાવવામાં અને તમારી ખુશીઓ માટે હોમી દીધું. તમારા પિતાજીના ગયા પછી તમે બે જ મારો શ્વાસ હતા. પણ દીકરા, હવે મને લાગે છે કે આ મોટા અને આલીશાન ઘરમાં મારી કોઈ જરૂર નથી. દીકરા, તમે મને પૈસા, મોટી ગાડી અને સગવડો બધું જ આપ્યું, પણ જે વસ્તુની આ વૃદ્ધમાને સૌથી વધુ ભૂખ હતી એ તમારો થોડો સમય અને તમારો પ્રેમ. એ તમે મને ન આપી શક્યા. હું આખો દિવસ તમારી એક ઝલક જોવા રાહ જોતી, પણ તમે ક્યારેય બે ઘડી મારી પાસે બેસીને એ ન પૂછ્યું કે માં તું કેમ છે? ગઈકાલે મારો જન્મદિવસ હતો. મેં હોંશે હોંશે તમારા માટે લાપસી બનાવી હતી, પણ તમે એ સૌ ભૂલી ગયા. મને કોઈ ફરિયાદ નથી. તમે તમારી જિંદગીમાં ખૂબ આગળ વધો, સુખી રહ્યો, એવા મારા આશીર્વાદ છે. પણ હું નથી ઈચ્છતી કે મારી હાજરી તમારા જીવનમાં કોઈ બોજ બની રહે. એકમાં પોતાના દીકરાઓ પર બોજ બને એનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી. એટલે હું જાતે જ આ ઘર છોડીને જઈ રહી છું. પોતાનું ધ્યાન રાખજો. તમારી માં રમાબા. ચિઠ્ઠી વાંચી લીધા પછી રાહુલ અને રોહિતના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. એમના હાથમાંથી ચિઠ્ઠી નીચે સરી પડી. જે માએ પોતાના સપનાઓને બાળીને એમની દુનિયા રોશન કરી હતી, એ જ માં આજે એમને તરસોડીને જતી રહી હતી. બંનેની આંખોમાંથી પસ્તાવાના આંસુ છલકાઈ પડ્યા. એમને ગઈકાલની રાત યાદ આવી, જ્યારે તેઓ બહારથી પીઝા લઈને આવ્યા હતા અને માં રસોડામાં એકલી આંસુ સારતી ઊભી હતી. પહેલી વાર તેમને પોતાની ભૂલનો એવો ઊંડો અહેસાસ થયો કે તેમનો જીવ ગુંગળાવા લાગ્યો. પૈસા અને કરિયરની આંધળી દોડમાં તેઓ સાચા પ્રેમને ઠોકર મારી બેઠા હતા. આપણે આ શું કરી બેઠા મોટા ભાઈ? આપણે માને સાવ એકલી પાડી દીધી. રોહિત રડતા રડતા ફસડાઈ પડ્યો. રાહુલે તરત જ પોતાની ગાડીની ચાવી લીધી અને રોહિતનો હાથ પકડીને ખેંચ્યો. બંને ભાઈઓ ગાંડાની જેમ રસ્તા ઉપર દોડ્યા. આટલા મોટા, અજાણ્યા અને સ્વાર્થી શહેરમાં એક 65 વર્ષની એકલી નિસહાય વૃદ્ધ માં ક્યાં જઈ શકે? આ એક સવાલ રાહુલ અને રોહિતના મગજમાં હથોડાની જેમ સતત વાગી રહ્યો હતો. શહેરની ભીડભાડ અને વાહનોના ઘોંઘાટ વચ્ચે બંને ભાઈઓ જાણે સાવ બેરા અને મૂંગા થઈ ગયા હતા. એમની આંખોમાં માત્ર ને માત્ર પોતાની માનો વાલસોયો ચહેરો તરવરી રહ્યો હતો. જે માએ આખી જિંદગી પોતાની પરવા કર્યા વિના એમની રક્ષા કરી, એ માં આજે આ કઠોર દુનિયામાં સાવ એકલી ક્યાંક ભટકી રહી હશે. એ વિચાર માત્રથી બંને ભાઈઓની રૂવાડી ઊભી થઈ ગઈ. રાહુલે પોતાની ગાડી પૂરપાટ ઝડપે શહેરના રસ્તાઓ ઉપર દોડાવવા માંડી. બંને ભાઈઓની આંખો રસ્તાની બંને બાજુએ, ફૂટપાથ ઉપર અને શહેરના દરેક ખૂણામાં પોતાની માને શોધી રહી હતી. તેમણે શહેરના મોટા બસ સ્ટેન્ડ ફેંદી વળ્યા.
રેલવે સ્ટેશનના એક એક પ્લેટફોર્મ ઉપર જઈને આતુરતાથી તપાસ કરી લીધી. મંદિરોના હોટલા, બગીચાના બાકડા અને ધર્મશાળાઓ, એક પણ જગ્યા તેમણે બાકી ન રાખી. રસ્તામાં ચાલતી કોઈ પણ વૃદ્ધ સ્ત્રીને જોઈને એમને થતું કે હમણાં દોડીને જઈને પૂછું કે માં તું અહીં છે, પણ નજીક જતાં જ નિરાશા હાથ લાગતી. દરેક પરિચિત, સગા સંબંધી અને મિત્રોને ફોન કરી લીધા, પણ રમાબાઈનો કોઈ જ પતો નહોતો. ગાડીનું સ્ટેરિંગ પકડીને બેઠેલા રાહુલને અચાનક બાળપણનો એક હૃદયદ્રાવક પ્રસંગ યાદ આવી ગયો. જ્યારે એ 10 વર્ષનો હતો ત્યારે એકવાર મેળામાં તે માની આંગળી છોડાવીને રમકડા લેવા દોડી ગયો હતો અને ભીડમાં ખોવાઈ ગયો હતો. એ વખતે માએ રડતા રડતા આખો મેળો માથે લીધો હતો. ગાંડાની જેમ માએ આખા મેળામાં એમને શોધ્યો હતો અને જ્યારે રાહુલ મળ્યો ત્યારે માએ એને છાતી સરસો ચાપીને પોક મૂકીને જે આંસુ વહાવ્યા હતા એની ભીનાશ આજે પણ રાહુલને મહેસૂસ થઈ રહી હતી. આજે એ જ માં ખોવાઈ ગઈ હતી, પણ કડવી વાસ્તવિકતા એ હતી કે માં રસ્તો નહોતી ભૂલી, પણ ખુદ દીકરાઓએ જેને ઘરમાંથી કાઢી મૂકવા મજબૂર કરી હતી. રોહિત પણ પાછળની સીટ ઉપર બેઠો બેઠો પોતાના વાળ ખેંચી રહ્યો હતો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. પૈસા અને મોભાનો બધો જ નશો આજે પડવારમાં ઉતરી ગયો હતો. બપોર પૂરી થઈ અને સાંજ પડવા આવી હતી. સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો અને સાથે સાથે બંને ભાઈઓની માને શોધી કાઢવાની આશા પણ ધૂંધળી થઈ રહી હતી. બંને ભાઈઓ થાકીને સાવ હારી ગયા હતા. ગાડી એક ઝાડ નીચે ઊભી રાખીને બંને પોતાના નસીબને કોસી રહ્યા હતા. ત્યાં જ અચાનક એકદમ સન્નાટાને ચીરતો રાહુલનો ફોન રણકો. સ્ક્રીન ઉપર કોઈ અજાણ્યો નંબર ઝબકી રહ્યો હતો. રાહુલે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી એક અત્યંત શાંત અને ગંભીર અવાજ આવ્યો કે હેલો, હું શહેરના છેવાડે આવેલા શાંતિવન વૃદ્ધાશ્રમના મેનેજર બોલું છું. શું તમે રાહુલભાઈ વાત કરી રહ્યા છો? રાહુલના શ્વાસ જાણે એક પળ માટે થંભી ગયા. ગળામાં એવો ડૂમો ભરાઈ ગયો હતો કે માન તેનાથી હા પાડી શકાય. સામેથી મેનેજરે કહ્યું, તમારા બા રમાબેન આજે વહેલી સવારે જ અહીં અમારા આશ્રમમાં આવ્યા છે. એમણે તો તમારો સંપર્ક કરવાની સ્પષ્ટ ના પાડી હતી, પણ એમની તબિયત અચાનક થોડી લથડી છે, એટલે મારી ફરજ સમજીને મેં તમને જાણ કરી છે. વૃદ્ધાશ્રમ, આ શબ્દ સાંભળતા જ રાહુલ અને રોહિતના પગ નીચેથી ધરતી ફાટી ગઈ હોય એવું એને લાગ્યું. જે માએ પોતાનું લોહી પાણી એક કરીને દીકરાઓને મેલ જેવા ઘરમાં રહેવા લાયક બનાવ્યા હતા, એ માને આજે જિંદગીના અંતિમ પડાવમાં પારકા લોકોના આશરે એક વૃદ્ધાશ્રમમાં આશરો લેવાનો વારો આવ્યો. આનાથી મોટી શરમની વાત કોઈ દીકરા માટે બીજું શું હોઈ શકે? બંને ભાઈઓએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ ગાડી શાંતિવન તરફ ભગાવી. રસ્તામાં આવતો એક એક ખાડો અને બમ એમના પોતાના હૃદય ઉપર વાગતો હોય એવું લાગતું હતું. બસ હવે ગમે તેમ કરીને જલ્દીથી મા પાસે પહોંચી જવું હતું. એમના ચરણોમાં પડીને પોતાના આંસુઓથી એમના પગ ધોઈ નાખવાતા અને હૃદયપૂર્વક માફી માંગવી હતી. ગાડી વૃદ્ધાશ્રમના લોખંડી દરવાજે આવીને ઊભી રહી. શાંતિવન વૃદ્ધાશ્રમનું વાતાવરણ એકદમ શાંત, પણ અંદરથી કોઈ અદૃશ્ય ઉદાસીથી ભરેલું હતું. રાહુલ અને રોહિત ધબકતા હૈયે અને કાંપતા પગે અંદર પ્રવેશ્યા. સામે જ ઓફિસમાં મેનેજર બેઠા હતા. એમણે બંને ભાઈઓ સામે એક ગંભીર નજર નાખી, જાણે તેમની આંખો જ પૂછી રહી હોય કે જીવતે જીવ મા બાપને અહીં મૂકવાવાળા દીકરાઓ કેવા હોય છે. મેનેજરે ઈશારાથી તેમને શેવાળાના એક નાના ઓરડા તરફ જવાનું કહ્યું. બંને ભાઈઓના પગ જાણે મણમણના થઈ ગયા હતા. જે માને તેમણે મખમલના ગાદલા અને રાણી જેવી સગવડો વચ્ચે રાખવી જોઈતી હતી, તે માં આજે આ અજાણી જગ્યાએ કેવી હાલતમાં હશે, એ વિચાર માત્રથી એમનું હૃદય ભરાઈ આવ્યું. ઓરડાનો જૂનો લાકડાનો દરવાજો ખોલતા જ બંને ભાઈઓની આંખો ફાટી ગઈ. એક સાદા સફેદ પલંગ ઉપર રમાબા સૂતા હતા. એમનો ચહેરો સાવ નિસ્તેજ અને થાકેલો લાગતો હતો. જે ચહેરા ઉપર હંમેશા દીકરાઓ માટે વાલ અને આશીર્વાદ નીતરતા, આજે ત્યાં એક ઊંડી ખામોશી છવાયેલી હતી. રૂમમાં કોઈ એસી કે મોટા ઝુમર નહોતા. બસ એક નાની બારીમાંથી આવતો થોડો પવન અને દિવાલ ઉપર લટકતી એક જૂની ઘડિયાળનો અવાજ
ત્યાંની નીરવ શાંતિને તોડતો હતો. આ દ્રશ્ય જોઈને રાહુલ અને રોહિતના હૃદયના જાણે કટકા થઈ ગયા. બધું જ અહંકાર, બધી જ વ્યસ્તતા અહીં ઓગળી ગઈ. માં, ઓ મારી માં, એમ કહીને રોહિત દોડી અને રમાબાના પલંગ પાસે જઈ અને બેસી ગયો અને માના પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. રાહુલે પણ ઘૂંટણીએ પડીને માના બંને હાથ પોતાના હાથમાં લીધા. એના આંસુઓથી માના કરચલીવાળા હાથ પલળવા લાગ્યા. અમને માફ કરી દે માં, અમે બહુ મોટા પાપી છીએ. પૈસા અને કરિયરની દોડમાં અમે સૌ જળ થઈ ગયા હતા. અમને એમ કે તને બધી સગવડો આપીશું, મોટું ઘર આપશું એટલે તું ખુશ રહીશ, પણ અમે સૌ ભૂલી ગયા હતા કે તારે તો માત્ર અમારો પ્રેમ અને થોડો સમય જોઈતો હતો. પ્લીઝ માં, ચાલો ઘરે પાછા. હવે જિંદગીમાં ક્યારેય તને કોઈ ફરિયાદનો મોકો નહીં આપીએ. તારા વિના એ ઘર નથી, પણ એક સ્મશાન જેવું લાગે છે. રમાબાએ ધીમેથી પોતાની આંખો ખોલી. સામે પોતાના કાળજાના કટકા સમાન બંને દીકરાઓને આમ બાળકની જેમ રડતા જોઈને એક પળ માટે એમનું માતૃત્વ પીગળી ગયું. પણ તેમણે પોતાની જાતને મક્કમ રાખી. આજે જો તેઓ નબળા પડે તો દીકરાઓ જિંદગીનો આ સૌથી મોટો પાઠ ક્યારેય ન શીખી શકે. એમણે પોતાના ધ્રુજતા હાથે બંને દીકરાઓના માથા ઉપર હાથ ફેરવો અને અત્યંત શાંત પણ મક્કમ અવાજે કહ્યું કે દીકરા, તમને રડતા જોઈને મારા જીવને પણ પીડા થાય છે. મારો કોઈ ઈરાદો તમને દુઃખી કરવાનો નહોતો કે તમને નીચા જોવડાવવાનો નહોતો, પણ જો હું ગઈકાલે રાતે એ પગલું ન ભરત તો તમે જિંદગીની સૌથી અમૂલ્ય વાત ક્યારેય ન સમજી શક્યા હોત. રમાબાએ ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા કે દીકરા, પૈસાથી તમે દુનિયાની દરેક સુખ સુવિધા, મોટી ગાડીઓ અને બંગલા આ બધું ખરીદી શકો, પણ કોઈનો સમય, સાચો પ્રેમ અને પરિવારની હૂંફ ક્યારેય બજારમાં નથી મળતા. મેં તમને મોટા કરવા માટે દિવસ રાત એક કર્યા હતા. એ આશાએ નહીં કે તમે મોટા થઈને મને મહેલમાં રાખો, પણ એ આશાએ કે ઘટપણમાં જ્યારે મારા હાથ પગ ન ચાલે ત્યારે તમારો ખભો મારો સહારો બનશે. આ વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી મેં જોયું કે મારા જેવા કેટલાય મા બાપ અહીં રોજ દરવાજા સામે મીટ માંડીને પોતાના સંતાનોની એક ઝલક માટે તડપે છે. મેં ઘર એટલે છોડ્યું જેથી તમને એ અહેસાસ થાય કે જ્યારે પોતાના જીવથી વાલા લોકો કાયમ માટે દૂર થઈ જાય છે ત્યારે એ ખાલીપો કેટલો ભયાનક હોય છે. માના એક એક શબ્દો બંને ભાઈઓના કાનમાં ગીતાના શ્લોક જેવા ઉતરી રહ્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે જિંદગીની અસલી કમાણી બેંક બેલેન્સ નહીં, પણ મા બાપના આશીર્વાદ અને પરિવારનો સાથ છે. પસ્તાવાની આગમાં તપીને બંને ભાઈઓ હવે સાચા સોના જેવા બની ગયા હતા. રાહુલ અને રોહિતે માના બંને હાથ પોતાના માથા ઉપર મૂકીને કસમ ખાધી કે હવે પછી ક્યારેય તેઓ માને એકલી નહીં પડવા દે. એમની આંખોમાંથી વહેતા પસ્તાવાના આંસુઓએ રમાબાના હૃદયની બધી જ પીડાઓ ધોઈ નાખી હતી. રમાબા સમજી ગયા કે તેમના દીકરાઓને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણવા મળી ગયો છે. દીકરાઓનો ખોટો અહંકાર સાવ તૂટી ગયો હતો અને એમની અંદર છુપાયેલું એ નાનો બાળક ફરી જાગી ગયો હતો, જેને પોતાની મા વગર એક પળ પણ ચાલતું નહોતું. એટલામાં જ વૃદ્ધાશ્રમના એ રૂમના દરવાજે બે સ્ત્રીઓ દોડતી દોડતી આવીને ઊભી રહી. એ બંને રાહુલ અને રોહિતની પત્નીઓ હતી. જ્યારે સવારે ઘરમાંથી માની ચિઠ્ઠી મળી અને પતિઓ ગાંડાની જેમ માને શોધવા નીકળ્યા ત્યારે આખો દિવસ ઘરમાં એકલા રહીને તેમને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. જે ઘરમાં માની સતત હાજરી હતી તે વિશાળ ઘર આજે તેમને ખાવા દોડતું હતું. બંને વહુઓ દોડી અને રમાબાના પગમાં પડી ગઈ. રડતા રડતા તેમણે પણ માફી માંગી કે બા, અમને માફ કરી દો. અમે અમારી જ દુનિયામાં એટલા ખોવાઈ ગયા હતા કે અમારા જ ઘરના આંગણામાં રહેલા દેવ સમાન સાસુને અમે ઓળખી ન શક્યા. હવે ક્યારેય તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. પ્લીઝ બા, અમારા ઘરે પાછા ચાલો. તમારા વિના એ ઘર સાવ સૂનું છે. રમાબાની આંખોમાંથી પણ હવે દુઃખના નહીં પણ હર્ષના આંસુ વહેવા લાગ્યા. જે પરિવાર પૈસા અને કરિયરની પાછળ આંધળો થઈ અને વિખેરાઈ ગયો હતો તે આજે એક માના આકરા નિર્ણયથી ફરીથી એક થઈ ગયો હતો. રમાબાએ પોતાના બંને દીકરાઓ અને બંને વહુઓને ખૂબ વાલથી ગળે લગાવ્યા. વૃદ્ધાશ્રમના મેનેજર પણ દરવાજે ઊભા ઊભા
આ અદ્ભુત મિલનનું દ્રશ્ય જોઈ અને ભાવુક થઈ ગયા હતા. તે જ સાંજે આખો પરિવાર રમાબાને લઈને ફરીથી પોતાના ઘરે પાછો ફર્યો. પણ આ વખતે ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. હવે એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલો કોઈ આલિશાન મહેલ નહોતો રહ્યો, પણ પ્રેમથી છલકાતું એક સાચું ઘર બની ગયું હતું. હવે રોજ સાંજે રાહુલ અને રોહિત ઓફિસેથી સમયસર ઘરે આવી જતા. ડાઇનિંગ ટેબલ ઉપર હવે બહારના પીઝાના બોક્સ નહીં, પણ માના હાથની ગરમાગરમ લાપસી અને રસોઈ પીરસાતી. બંને વહુઓ પોતાનો મોબાઈલ ફોન બાજુ ઉપર મૂકીને મા પાસે બેસીને વાતો કરતી અને ઘરના કામમાં તેમને મદદ કરતી. રમાબાના ચહેરા ઉપરનું એ જૂનું હાસ્ય ફરી પાછું આવી ગયું હતું. ઘરના આંગણામાં હવે અકળાવનારી શાંતિ નહોતી, પણ આખા પરિવારના હાસ્યનો કલરવ ગુંજતો હતો. એક માતાએ પોતાની હિંમતથી આપેલા એક કઠોર પાઠે આખા પરિવારની જિંદગી સુધારી દીધી હતી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.